કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો ખેતીવાડીમાં સબસિડીના ફોર્મ ભરવાના જે ચાલુ થવાના છે મિત્રો, જેમાં ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે સહાય મળવાની છે. તો ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કઈ તારીખ છેલ્લી છે તેની આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવવાના છે. તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં. ત્યાર પહેલાં મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું. તો ચાલો વિગતવાર માહિતી મેળવીએ. હવે મિત્રો વાત કરીએ તો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુથી અન્ય ગુડજ કેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડવા હોય છે. ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા હેતુસર મીડિયમ સાઇઝના ગુડજ કેરેજ વાહન અને ટ્રેક્ટરની ટેલરની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તો મિત્રો વાત કરીએ તો વર્ષ 2024-25 માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં તારીખ 26/11/2024થી સવારે 10:30 કલાકેથી તારીખ 2/12/2024 સુધી દિન 7 માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લું મૂકવામાં આવશે. યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં એટલે કે તારીખ 1/4/2024 બાદ CMVR સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ હેઠળ નોંધણી થયેલ 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધી ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પૈકીના વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં આરટીઓમાં ટ્રેક્ટર ટ્રેલરનું રજિસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. અરજદાર ખેડૂતોએ પોતાની બેંક ખાતાની વિગત અને આધાર નંબર ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહેશે, જેની સૌ ખેડૂત મિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે આપના વિસ્તાર ગ્રામ સેવક અથવા તાલુકા પંચાયત કચેરી ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. તો મિત્રો આ ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, બેંકની પાસબુક અને તમારા જમીનના ખાતા નંબર અને આ યોજનાને મિત્રો આ વિડીયોને તમે પોઝ કરી અને આ બધી વિગત વાંચી શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું. અને તમારે મિત્રો કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવી દઈશ. ત્યાં લગન મિત્રો જય હિન્દ, જય ભારત. ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે.